સ્વાધ્યાય 7.4 દાખલા નંબર છે 8. હવે અહીંયા તમને એમ કીધું છે કે એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે, 2 કાળા અને 3 લાલ દડા ની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે. હવે કુલ આપણે કેટલા તો કે 5 કાળા દડા છે, એમાંથી 2 કાળા દડા પસંદ કરવાના છે. તો એ પસંદગીના પ્રકાર કેટલા તો કે 5C2 5 માંથી 2. પછી લાલ કેટલા 6 રેડ 6 છે, એમાંથી 3 પસંદ કરવાના છે એટલે 6C3 6 માંથી 3 ની પસંદગીના કુલ પ્રકાર તો 5C2 * 6C3 બે નો ગુણાકાર. હવે અહીંયા પણ આપણે જોઈએ આ 5 4 2 1 પછી આનું 6 5 આ 4 3 2 અને 1 કારણ કે અહીંયા બે એકમ પાછળ લઈ જવાનું છે, અહીંયા 3 એકમ. અહીંયા આપણે જોઈ કે 2 2 4 આ 2 3 6 5 4 20 5 4 20 અને 10 અહીંયા 200 ગુણ્યા કરશો એટલે 10 ગુણ્યા 20 એટલે 200 પ્રકારે આપણે જોઈએ કે પસંદગી થઈ શકે એમ કે છે. નંબર 9, જો વિદ્યાર્થીને બે ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય, બે વિષય ફરજિયાત પસંદ કરવાના એમ કે છે, તો વિદ્યાર્થી ઉપલબ્ધ 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે. હવે વિષય કેટલા છે 9, આપણે એમ કહીએ કે 9 વિષય બરોબર છે. એમાં તમને એમ કહે છે કે બે ફરજિયાત છે. હવે બે ફરજિયાત છે એટલે આપણે જોઈએ કે ટોટલ 9 માંથી તો બે પસંદ થઈ ગયા, બે ફરજિયાત એટલે વધ્યા કેટલા 7. હવે તમને રકમમાં એમ કીધું છે કે 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકાર પસંદ કરી શકાય. હવે 5 વિષય પસંદ કરવાના છે તો બે તો ફરજિયાત. હવે 7 માંથી 3 પસંદ કરવાના પ્રકાર. હજુ બે વિષય ફરજિયાત એટલે બે માંથી 2 જે ચોક્કસ છે એટલે તમે એમ લખી શકો 2C2 બે ફરજિયાત, 5 માંથી 2 ફરજિયાત છે, કુલ 9 છે, 2 ફરજિયાત 7 લીધા તો 5 ટોટલ 5 પસંદ કરવાના હતા. હવે અહીંયા બે પસંદ થઈ ગયા તો 3 વધે તો આપણે એમ કહી શકીએ કે પ્રકાર 7C3. તો હવે પસંદગીના પ્રકાર કુલ પસંદગીના પ્રકાર 2C2 * 7C3 1 7 6 5 3 2 1. અહીંયા 2C2 એટલે 1 થઈ જાય બરોબર છે. NCN = 1 નિયમ અનુસાર 7 6 5 3 2 1 અને અહીંયા આવશે 35. 35 રીતે આપણે પસંદ કરી શકીએ. હવે અહીંયા 7.4 છે પૂરું થઈ છે. આના પછી પ્રકીર્ણન આવે છે છોકરાઓ આપણા કોર્સમાં અત્યારે નથી. હવે હમણાં એવી વાત છે કે સ્કૂલ ખુલવાની વાત છે દિવાળી પછી, તો આ કોર્સ મુજબ રાબેતા મુજબ આપણે આગળ વધવાનું થશે ગાઈડલાઈન અનુસાર. હવે 8મું ચેપ્ટર છે એ આખું છે, કોઈ જાતનો એમાંથી એકય ટોપિક દૂર કર્યો નથી. 8મા માટે આપણે જોઈએ વિગત. સ્વાધ્યાય 8 દ્વિપદી પ્રમેય. હવે એમાં આપણે જોઈએ કે મેન સૂત્ર આધારિત જ છે કે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ. દ્વિપદી બે પદ વાળા જે પદ હોય, બે પદ જેના હોય એનું વિસ્તરણ ઘાત વધુ હોય ત્યારે, 3 કરતા વધુ ઘાત હોય
x + y રેસ ટુ 3 અને 4 5 6 આવી ઘાત હોય ત્યારે વિસ્તરણ કઈ રીતે કરવું એની માહિતી છે સૂત્ર x + y રેસ ટુ n ઇઝ ઇક્વલ nc0 ખાસ યાદ રાખજો nc0 પેલાની n ઘાત અને બીજાની 0 હવે nc2 જેની ઘાત n હોય ને એમાં ઘટાડો 1 નો કરવાનો n - 1 અને 0 એની 1 ઘાત થઈ ગઈ પછી એ જ રીતે nc2 1 ઘાત ઘટાડો 1 ઘાત વધારો ઘટાડો એટલે -2 થયા વધારો એટલે 2 થયા ફરી પાછું nc3 1 ઘાત ઘટાડો અને 1 ઘાત વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો એ રીતે છેલ્લે બરોબર છે અહીંયા ncn તો અહીં જો 1 ઘાત ઘટાડતા જાઓ પછી n ઘાત તો n - n એટલે 0 ઘાત થઈ જશે અને અહીંયા 3 4 5 n નું પદ એટલે y n થઈ જશે હવે આની ઉપરથી સૂત્ર છે હવે અહીંયા માઈનસ વચ્ચે હોય ત્યારે આ બેઠે બેઠું પણ પેલું પદ પ્લસ બીજું પદ માઈનસ ત્રીજું પદ પ્લસ ચોથું પદ માઈનસ ઈ રીતે આ બેઠે બેઠું જ આવશે પણ પેલું પ્લસ બીજું માઈનસ ત્રીજું પ્લસ ચોથું માઈનસ બરોબર છે એ રીતે n પદ સુધી એટલે અહીંયા -1n ncn અને y n અહીંયા x0 થઈ જાય છે x0 ગમેની ઘાત 0 એટલે 1 થાય એટલે લખવાની જરૂર નથી 1 + x n x ની જગ્યાએ 1 હોય તો બહુ સહેલું બરોબર છે તો અહીં જો nc0 બરોબર છે અહીં બાજુમાં કહીને nc2 * x nc3 * x પ્લસ માં બરોબર છે અને આપણે જો કે લાસ્ટ ટર્મ આવશે ncn x n હવે જો માઈનસ હોય તો સેમ પોઝિશન બીજું પ્લસ બરોબર પેલું પ્લસ બીજું માઈનસ ત્રીજું પ્લસ ચોથું માઈનસ બરોબર છે એ રીતે ઉપર મુજબ જ એક થી બે વાર તમારે સમજવાનું બરોબર છે સમજાઈ જાય એટલે આની ઉપર જ દાખલા છે અને ફિઝિક્સમાં પણ તમારે આવશે ખાસ ધ્યાન રાખજો હવે આ રીતે આપણે જોઈએ કે દાખલા જોવાના છે એક દાખલો આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર છે 1 તમને આપ્યું છે કે 1 - 2x રેઝ ટુ 5 તો પેલી વખત છે એટલે આપણે સૂત્ર લખી લઈએ કે વચ્ચે માઈનસ છે એટલે x - y રેઝ ટુ n વાળું સૂત્ર તો nc0 x રેઝ ટુ n y રેઝ ટુ 0 બીજું પદ માઈનસ nc1 x raised to n minus 1 y raised to 1 ત્રીજું પ્લસ nc3 x raised to n minus 2 into y square ચોથું માઈનસ અપ ટુ -1 raised to n ncn અને x raised to 0 y raised to n થશે આ સૂત્ર મુજબ આપણે આગળ વધવાનું છે જો આપણે x 1 લેવાના છે અહીંયા અને y આપણે 2x લેવાના છે x 1 y 2x જો -2x નથી કારણ કે આપણે સૂત્રમાં માઈનસ મૂકી દીધેલા છે રેડી હવે આપણે જોઈએ કે 1 - 2x રેઝ ટુ 5 n એટલે 5 ઘાત 5 જો એટલે 5c0 જો n 5 લેવાના છે અહીં આપણે કહી શકીએ n 5 અહીં લખી નાખીએ 5c0 x 1 raised to n y 2x raised to 0 nc 5c1 અને x 1 n - 1 અને y 2x n - 1 એટલે અહીંયા 4 આવશે સોરી એક ઘાત ઓછી અહીંયા 5 n ની જગ્યાએ 5 હવે પ્લસ 5c2 અને અહીંયા આવશે એક ઘાત ઓછી એટલે 3 થશે અહીંયા એક ઘાત વધારે એટલે 2x raised to 2 માઈનસ બરોબર છે બીજું માઈનસ એ પ્રમાણે ચોથું માઈનસ આવશે
5c 3 એક ઘાત ઓછી એટલે 2 એક ઘાત વધારે એટલે 3 આપણે જોઈએ કે ચોથું પદ 5c4 બરોબર આપણે કહી શકીએ કે એક ઘાત વધારે ઓછી સોરી એટલે 1 થશે અને એક ઘાત વધારે 2x⁴ માઈનસ હવે અહીંયા 5c5 એક ઘાત ઓછી એટલે 1 ની 0 થઈ જશે અને અહીંયા આપણે જોઈએ 2x⁵ તો બાળકો તમે જોઈ શકો અહીંયા છેલ્લે છે ને આપણે 5 ઘાત હોય ને 5 ઘાત તો છેલ્લે 5c5 આવે 6 ઘાત હોય તો 6c6 7 ઘાત હોય તો 7c7 ત્યાં તમારો દાખલો પૂરો થઈ જાય પછી આગળથી વિસ્તરણ અટકી જશે જેટલી ઘાત હોય ત્યાં સુધી તમે વિસ્તરણ દઈ શકો હવે આનું સાદુરૂપની વાત છે 5c1 એટલે 1 સોરી 5c0 એટલે 1 એક ઉપર ગમે તેટલી ઘાત જવાબ 1 અને અહીંયા 2x ઉપર 0 એટલે એની પણ કિંમત 1 થશે 5c1 એટલે 5 એક ઉપર ગમે તેટલી ઘાત એટલે 1 2x ના 2x પ્લસ 5c2 એટલે 5 4 છેદમાં 2 1 સૂત્ર અનુસાર અને એક ઉપર ગમે તેટલી ઘાત 1 આ બે ઘાત એટલે 4 4x2 હવે 5c3 એટલે 5 4 3 3 2 અને 1 હવે એક ઉપર ગમે તેટલી ઘાત એટલે 1 અહીંયા 8 થશે x³ થશે પછી આપણે અહીંયા પૂછ્યા પ્લસ 5c4 એટલે 5 થશે બરોબર છે તમને મેં સૂત્ર લખાવ્યા છે એક એકમનો છે જો એટલે 5 પછી એક ઉપર ગમે તેટલી ઘાત એટલે 1 અને અહીંયા આપણે જોઈ કે 2 ની 4 ઘાત એટલે 16x⁴ 5c5 NCN = 1 0 ઘાત 1 2 ની 5 ઘાત એટલે 16 દુ 32 x⁵ આપણું સાદુરૂપ એટલું કમ્પ્લીટ થયું હજી વધુ સાદુરૂપ દેવાનું છે આપણે દાખલા બધા મોટા હશે કાળજી રાખવાની હવે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 5 દુ 10 x માઈનસ માં હવે અહીંયા આપણે 2 2 4 2 5 10 10 4 40 બરોબર છે અને x² અહીંયા 3 3 કર 2 2 4 2 5 10 10 8 80 x³ રેડી અહીંયા 16 55 ફરી પાછા 80 x⁴ 32 માઈનસ x⁵ બરોબર છે સાદુરૂપ હવે આગળ વધશે નહીં આ એનો આન્સર આપણે જોઈ લઈએ 1 10x 14 40x² -80 80x⁴ -32x⁵ બરોબર છે ધ્યાન રાખવાનું સાદુરૂપમાં ન સમજાય તો મને ફોન કરીને તમે પૂછી શકો છો અત્યારે આજે એક જ દાખલો લઈશ કારણ કે શરૂઆત છે સ્ટાર્ટિંગ છે પછી તો તમને સમજાઈ જશે માત્ર એક સૂત્ર ઉપર જ દાખલો આધારિત છે